ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના સેગવા ગામ ખાતે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવા દ્વારા તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ યોજાયો। ભરૂચ તાલુકાના સેગવા ગામે દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવા દ્વારા ધોરણ 10, 12 અને ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ પ્રવાહોમાં સફળ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો, જેમાં ધોરણ 10 એસએસસી બોર્ડ પ્રથમ નંબરે માસ્ટર હુસેન મોઇન 87%, બીજો નંબર મોટા જેબા અબ્દુલ 85.87%, ત્રીજો નંબર રૂયા જોહરા બીબી સઈદ 82.33%, ધોરણ 12માં આર્ટ્સ કોમર્સ સાયન્સમાં પ્રથમ, બીજો, ત્રીજો અને ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ પ્રવાહોમાં સફળ થનારા સારા પર્સન્ટેજ લાવનાર કુલ 42 જેટલા વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરાઈ। દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવાના ઉપપ્રમુખ જોલી કદીર સાહેબ દ્વારા સેગવા ગામમાં વિદેશથી પધારેલા હાજર મહેમાનોનું પુષ્પગુચ્છથી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। સલીમભાઈએ પ્રવચનમાં જણાવ્યું કે દરિયાઈ એજ્યુકેશન ટ્રસ્ટ તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને જે ફી, બુક્સ, નોટબુક્સ, યુનિફોર્મ અને આગળ અભ્યાસ માટે આર્થિક મદદ કરી શિક્ષણને વેગ આપે છે। ઇમ્તિયાઝ સાહેબે પ્રવચનમાં જણાવ્યું કે આપ સૌને મુબારકબાદી આપતા હું આનંદની લાગણી અનુભવું છું। સાથે સાથે અભ્યાસ કઈ રીતે કરવો અને સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી તેના વિશે ખૂબ વિસ્તૃત માહિતી પૂરી પાડી। દરિયાઈ એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સેગવાના તમામ સભ્યો દ્વારા સોનેરી ભાવિનું ઘડતર કરી પોતાના સમાજ, ગામ, રાજ્ય અને દેશનું ગૌરવ વધારતા રહો તેમજ આપની આગળની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા। દરિયાઈ મસ્જિદના ખતીબો ઇમામ મૌલાના સાજિદ સાહેબે દુઆઓ કરી અને સંસ્થાના સ્થાપક હજરત જમાલુદ્દીન નાગામિયા સાહેબ તરફથી તેજસ્વી તાલાવના તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરી। ટ્રસ્ટના તમામ સભ્યો કાર્યક્રમ પોતાનો સમજી ઉઠાવેલ જહેમત અને કરેલ કામગીરીને બિરદાવવામાં આવી હતી। અંતમાં સેગવા ગામના સરપંચ ગુલામભાઈએ હાજરજનોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કર્યો હતો। કાર્યક્રમના અંતે હળવા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।